નમસ્કાર મિત્રો, આજકાલ આપણે બધા જ છે એ ફિલ્ટરવાળા પાણીનો આપણે ઘરે બધા ઉપયોગ કરીએ છીએ પીવામાં. કોઈ પણ આપણે ઓફિસે જઈએ, બહારથી આપણે બોટલ લઈએ તો દરેક જગ્યાએ આપણે એવી અપેક્ષા રાખીએ છીએ કે ભાઈ ફિલ્ટરવાળું પાણી છે એ આપણે પીવું. હવે ફિલ્ટરવાળું પાણી જ આપણે પીવું જ જોઈએ, પણ એની અંદર એક TDS કરીને એનું એક લેવલ હોય છે પાણીનું. એ TDS મેજરમેન્ટ કરી અને અમુક TDSનું જે લેવલ છે એટલા લેવલનું પાણી છે એ જ આપણે પીવું જોઈએ. એનાથી નીચેના લેવલનું અથવા તો એનાથી ઉપરના લેવલનું પાણી જ્યારે તમે રેગ્યુલર પીવો છો તો ઘણા બધા પ્રકારની બીમારીને તમે આમંત્રણ આપો છો. તો આજે આ વિડીયોની અંદર આપણે એ સમજશું કે આપણે કેટલા લેવલના TDS છે એ આપણે લેવલનું પાણી છે એ આપણે પીવું જોઈએ અને એને કઈ રીતે માપવું, અને એને માપવું હોય તો આપણે શું કરવું પડે, એનું ડિવાઇસ છે એ કેટલાનું આવે, શું આવે, એ આપણે માહિતી છે આની અંદર આપણે મેળવશું. તો સામાન્ય રીતે TDSનું લેવલ છે એ 150થી 300ની વચ્ચેનું હોય તો એ પાણીને ટૂંકમાં સૌથી ઉત્તમ, પીવા માટે સૌથી ઉત્તમ પાણી છે એ માનવામાં આવે છે. હવે આ લેવલનું પાણી જ્યારે તમે પીવો તો 150થી 300ના વચ્ચેનું TDS છે જે એટલા વચ્ચેના લેવલનું પાણી જ્યારે તમે પીવો ત્યારે એનાથી શું થાય કે શરીરમાં જે પણ મિનરલ્સ આપણે પાણી દ્વારા આપણે મળતા હોય એ મિનરલ્સ છે એ શરીરમાં બરોબર જળવાયેલા રહીએ અને પાણીનો ટેસ્ટ છે એ તમને સારો લાગે છે. હવે ઘણીવાર શું હોય કે આપણે 150થી નીચે જેમ જેમ જતા જઈએ એમ 50થી જ્યારે નીચે આપણે વહી જઈએ ને એટલે આપણો આરઓનું ફિલ્ટરનું પાણી છે એ ઘણીવાર ક્યારેક જો તમે માપજો, જો 50થી ઓછું થઈ ગયું હોય, પાણી પીવામાં બહુ ટેસ્ટી લાગશે, તમને બહુ સારું લાગશે, પણ એને ડિમિનરલાઇઝ વોટર કહેવાય, એટલે કે એ મિનરલ વગરનું બની જાય છે. અને આવું પાણી તમે લાંબો ટાઈમ પીવો તમે એટલે શરીરમાં ઘણા બધા પ્રકારના મિનરલની ઉણપ છે એ આવા પાણીના કારણે થતી હોય છે. તો 50 ppmથી એટલે કે TDSથી જ્યારે તમે ઓછું પાણી તમે પીવો છો એટલે તમે તમારા શરીર માટે નુકસાનકારક કાર્ય છે દરેક વખતે જ્યારે પાણી પીવો ત્યારે તમે કરી રહ્યા છો. અને ઉપરનું લેવલ આપણે જોઈએ તો સામાન્ય રીતે 500થી ઉપરનું જ્યારે લેવલનું પાણી છે TDSનું એ આપણે જ્યારે પીએ છીએ તો એ શરીરમાં છે એ વધારે પ્રમાણમાં ક્ષાર આપણા જાય છે અને એના કારણે કિડની ઉપર ઘણો બધો એને ફિલ્ટર કરવામાં અંદર શરીરને લોડ પડે છે. તો આપણે સામાન્ય રીતે 150થી 300 વચ્ચે આપણો TDS આવે એવી રીતનું આપણે પાણી છે એ પીવું જોઈએ અને એ આપણા માટે સૌથી વધારે ફાયદાકારક પણ છે. તો માની લો કે હવે આપણું ઘરે ફિલ્ટર હોય અને એનું TDS છે એ 50થી ઓછું થઈ ગયું હોય પાણીનું, કે માની લો કે આપણું તળ છે એમાંથી આપણે જે પાણી લઈએ છીએ, આપણું બોર છે એમાંથી આવતું હોય કે જે ઓલરેડી જ ભાઈ પાણી છે એ ઓછા TDSનું હોય અને એમાં પણ આપણે જ્યારે પાછું ફિલ્ટર કરીએ તો એને એ TDS ઘણીવાર ઘટી જતા હોય છે. તો આવું પાણી જ્યારે તમને ખબર પડે કે ભાઈ આપણું પાણી છે 50 TDSથી ઓછું થઈ ગયું છે તો એમાં તમે છે સાદું પાણી છે એ 2 ગ્લાસ 3 ગ્લાસ ગોળામાં તમે નાખી દો, અથવા 1 લોટો પાણી તમે નાખી દો ઉકાળીને, ગરમ કરીને ઠંડુ પાડી અને એ પાણી તમે નાખી દો તો એના TDS છે એ પાણીના વધી જતા હોય છે. તો આવી રીતનું આપણે કરવું જોઈએ. અને ઘણીવાર આપણે બધા સાંભળતા હોય કે આ TDS છે એ ઓછા, ટૂંકમાં આપણે બહુ ફિલ્ટરવાળું પાણી પીએ તો આપણા શરીરમાં B12ની ઉણપ થાય છે એવું આપણે સાંભળતા હોઈએ છીએ. તો એક વસ્તુ એવી છે કે કુદરતી રીતે પાણી જ્યારે આપણે પીએ ને એમાં પાણીમાં ક્યાંય B12 નામની વસ્તુ હોતી નથી. B12 મુખ્યત્વે ડેરી પ્રોડક્ટ જેટલી પણ હોય ને એમાંથી આપણને મળે છે અને નોનવેજ ખોરાકમાંથી. પણ આપણે બધા વેજીટેરિયન છીએ, 100% પ્યોર વેજ જ ખાવું જોઈએ, એટલે ડેરી પ્રોડક્ટમાંથી આપણે B12 આપણને મળે છે. પણ બીજી વસ્તુ એના કારણે થાય શું કે જ્યારે આપણે છે એકદમ ઓછા TDSનું 50 ppm કરતાં ઓછા TDSનું પાણી જ્યારે આપણે પીએ છીએ ત્યારે શું થાય કે આપણે આપણા જે પણ ડાયજેસ્ટિવ અંદરના જે પણ પાચન તંત્રના જેટલા એન્ઝાઇમ હોય, બીજા જેટલા પણ એના ઓર્ગન છે એને એ ઇફેક્ટ કરે છે પાણી. એટલે શું થાય કે તમારી પાચન શક્તિ છે એ નબળી પડે છે અને તમે જે ખોરાક ખાવ છો એમાંથી શરીરને B12 છે બરાબર શોષી શકાતું નથી. એટલે B12 તો બહારથી જ મળે છે આપણને, પણ એની શોષવાની જે ક્ષમતા શરીરની છે એ આવા પાણી રેગ્યુલર પીવાના કારણે ઘટી જાય છે અને એટલે ઉણપ એની B12ની આપણને થાય છે બધાને. તો આપણે આ B12 આપણા શરીરમાં ઘટે નહીં, બીજા મિનરલ્સ પણ ન ઘટે એટલા માટે આપણે TDS છે એ સમયાંતરે આપણે થોડાક ચેક કરતા રહેવા જોઈએ પાણીના.
અને આ પાણીને TDS ચેક કરવા માટેનું જે ડિવાઇસ છે એ સાવ સિમ્પલ. તમે ફ્લિપકાર્ટ, એમેઝોન કે કોઈ પણ ટૂંકમાં દુકાનમાંથી તમે પરચેસ કરી શકો છો. સાવ મામૂલી પ્રાઇસ છે એની, 150થી 200 રૂપિયા જેટલી પ્રાઇસ છે. એની કોઈ લાંબી કિંમત નથી. તો આટલા કિંમતમાં આપણે આ ડિવાઇસ છે એ નાનું એવું ઘરે વસાવી લેવું જોઈએ. અને અમુક સમયાંતરે 15 દિવસે, 20 દિવસે, મહિને દિવસે એકવાર છે આપણા પાણીના TDS આપણે ચેક કરી લેવા જોઈએ. એ સૌથી હિતાવહ છે. તો આવા જ ઉપયોગી કામના વિડીયો છે, ઇન્ફોર્મેશન છે કે જે આપણને ડે ટુ ડે લાઈફમાં ઉપયોગી થતી હોય એવા વિડીયો આપણે આ ચેનલ ઉપર મૂકતા હોઈએ છીએ. તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી લોકો ઘણા બધા છે એ અલગ અલગ બીમારીઓના કારણે હેરાન થતા હોય છે અને સાચી માહિતી એના સુધી મળતી હોતી નથી. તો આ વિડીયોને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમારા બીજા કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી તમે જણાવજો. તો હું જેટલું શક્ય હશે એટલું રિસર્ચ કરી એના વિશે અને સાચી માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ પૂરેપૂરો. તો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.